નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના ચેપ્ટર નંબર 12 જલાવરણ પાઠના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પહેલું છે મિત્રો, સમુદ્રના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી અને વિગતે ચર્ચા કરો। તો સમુદ્રનું તાપમાનમાં કઈ કઈ વસ્તુ અસર કરે છે તે આપણે આ પ્રશ્નના જવાબમાં શીખવાના છીએ। સમુદ્ર જળનું તાપમાન એ તેનો મહત્વનો ભૌતિક ગુણધર્મ છે। સમુદ્ર જળ મુખ્યત્વે સૌર વિકિરણોથી ગરમ થાય છે અને સૂર્યના કિરણો સમુદ્રની અંદર આશરે 200 મીટરથી પણ વધારે ઊંડાઈએ પ્રવેશી શકતા નથી। તેથી સામાન્ય રીતે સમુદ્રની ઉપરલી સપાટી જે છે તે વધારે ગરમ હોય છે અને સમુદ્રનો નીચેનો ભાગ મોટા ભાગે મિત્રો ઠંડો રહે છે। મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન આશરે 17 ડિગ્રી જેટલું હોય છે। હવે વાત કરીશું કયા કયા મહત્વના જે ટોપિક છે ભાગ ભજવે છે। તો સૂર્યની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને તેનો આકાર, પવનો, સમુદ્રના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ વગેરે પરિબળો સમુદ્રના તાપમાનને અસર કરે છે અને તેને આપણે વિગતવાર સમજીએ। સૂર્ય કિરણોની કોણીય લંબાઈ। તો વિષુવવૃત્તીય વિસ્તાર પરના મહાસાગર પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન વધુ હોય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશો ઉપર તેની કોણીય લંબાઈ વધારે હોવાથી કિરણો વધુ અંતર કાપી સમુદ્રની સપાટી સુધી પહોંચે છે। આથી ધ્રુવીય પ્રદેશ પરના મહાસાગરના સપાટીનું તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે। સામાન્ય રીતે જો વાત કરીએ તો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા મહાસાગરની સપાટીના પાણીના તાપમાન ઘટતા જાય છે અને આશરે દર અક્ષાંશે 0.5 સેલ્સિયસના દરે આ તાપમાન ઘટે છે। હવે વાત કરીશું સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને તેનો આકાર। તો બંધિયાર અને સીમાંત સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રનો તાપમાન કરતાં ઊંચા કે નીચા હોય છે। એનો આધાર સાગર, મગ્ન પર્વતમાળા અને કિનારાના ભૂમિખંડો ઉપર છે। દાખલા તરીકે રાતો સમુદ્ર રણ પ્રદેશથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે અને બાલ્ટિક સમુદ્ર આસપાસના ભૂમિખંડોની અસર હોવાથી તેનું તાપમાન નીચું રહે છે। હવે વાત કરીશું પવન। તો ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર ઉપર ભૂમિખંડો પરથી વાતા પવનો શિયાળાના ઠંડો પવનોના લીધે તેનું તાપમાનમાં વાર્ષિક તફાવત 18 સેલ્સિયસ જેટલો મિત્રો નોંધાયો છે। હિન્દ મહાસાગર પર ઉનાળાની અંદર વાતા નૈઋત્ય કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનની અંદર વધારો કરે છે, જ્યારે શિયાળામાં ભૂમિખંડો પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં પણ ઘટાડો કરે છે। આમ પવન પણ સમુદ્ર જળના તાપમાનની અંદર ફેરફાર કરી શકે છે। હવે વાત કરીશું મહાસાગરના પ્રવાહો। તો મહાસાગરના તાપમાન ઉપર પ્રવાહોની અસર વર્તાય છે। ગલ્ફ સ્ટ્રીમનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે, જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ તાપમાનની અંદર ઘટાડો કરે છે। આમ આટલા બધા પરિબળો સમુદ્રના તાપમાનની અંદર ફેરફાર કરી શકે છે। હવે વાત કરીશું નંબર 2, એટલાન્ટિક મહાસાગરની પ્રવાહો વિસ્તારથી સમજાવો। તો એટલાન્ટિક મહાસાગરની અંદર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ અને દક્ષિણ વૃત્તીય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે અને બંને પ્રવાહો શરૂઆતની અંદર પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે। ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, આ ગરમ પ્રવાહ શરૂઆતની અંદર પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, જ્યારે ફ્લોરિડા નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ દિશાની અંદર આગળ વધે છે। અહીં તે મેક્સિકોના અખાતમાં પ્રવેશે છે અને તે અખાતી પ્રવાહ કે ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે। કેનેડા પાસે તેને લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે અને અખાતી પ્રવાહનો એક ફાંટો ન્યૂફાઉન્ડલેન્ડથી આગળ પૂર્વ તરફ વધે છે અને તે પશ્ચિમ યુરોપીય કિનારા આગળ 2 શાખાની અંદર વહેંચાઈ જાય છે। એમાંની એક શાખા ઉત્તરના આઇસલેન્ડ અને નોર્વે તરફ જાય છે અને જે બીજો એનો ફાંટો છે, બીજી શાખા છે, એ યુકેના કાંઠા તરફ આગળ થઈને દક્ષિણની અંદર સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાના કિનારે વહે છે। આ પ્રવાહ કેનેરી પ્રવાહ તરીકે પણ ઓળખાય છે અને છેવટે તે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી
આખું ચક્ર પૂર્ણ કરે છે અને આ ઠંડો પ્રવાહ છે. દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહની વાત કરીએ તો વિષુવવૃત્તની દક્ષિણે ઘડિયાળના કાંટાની ફરવાની ગતિની વિરુદ્ધ દિશાની અંદર આ પ્રવાહ વહે છે. તેના બે ફાંટા પડે છે. એક ફાંટો ઉત્તર તરફ આગળ વધી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહની અંદર ભળી જાય છે અને બીજો ફાંટો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પછી તે બ્રાઝિલ પ્રવાહ તરીકે દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહે છે અને આગળ જતા એ પૂર્વ તરફ વળાંક લે છે અને ઠંડા પશ્ચિમી પ્રવાહની અંદર ભળી જાય છે. ડ્રેઇકની સમુદ્ર ધુનીમાંથી આવતો ફોકલેન્ડ પ્રવાહ અને એટલાન્ટિકાના ઠંડા પાણી પણ પશ્ચિમી પ્રવાહમાં ભળે છે. પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે બેંગ્વેલાના ઠંડા પ્રવાહ તરીકે ઉત્તર તરફ વહે છે અને છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જઈ આખું ચક્ર પૂર્ણ કરે છે. વાત કરીશું પ્રશ્ન નંબર 3. સાગર તળના ભૂપૃષ્ઠના વિભાગો જણાવી દરેક વિશેની માહિતી આપો. તો પહેલી તો વાત કરી દઈએ કે સમુદ્ર તળ એટલે સમુદ્રનો તળિયું છે તે. તેના ભૂપૃષ્ઠના સંદર્ભે તેના અનેક સ્વરૂપો જોવા મળે છે, જેના મુખ્ય વિદ્યાર્થી મિત્રો 4 પ્રકાર પડેલા છે: ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, ગહન સમુદ્રના મેદાન અને ગહન સાગરીય ખાઈઓ. ખંડીય છાજલી તો ભૂમિખંડના કિનારા પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરના આશરે 200 મીટર આશરે 100 ફેદમ ઊંડાઈ સુધીની મેદાની ભાગને ખંડીય છાજલી કહે છે. કુલ સમુદ્ર તળના લગભગ 85% વિસ્તારની અંદર ખંડીય છાજલી આવેલી છે. કિનારાથી સાગર તરફનો ઢોળાવ ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે અને આ ખંડીય છાજલીની પહોળાઈમાં ઘણો તફાવત જોવા મળે છે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ 15 થી 20 કિલોમીટર છે અને આફ્રિકાના પૂર્વ કિનારે તેની પહોળાઈ 80 થી 120 કિલોમીટર છે. જ્યારે આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર પહોળાઈ ધરાવતી ખંડીય છાજલીની રચના પણ થઈ છે. ખંડીય છાજલીની સમગ્ર મિત્રો સમુદ્ર તળ પર તેની જે પહોળાઈ છે તે 65 કિલોમીટર અને જો ઊંડાઈની વાત કરવામાં આવે તો 130 મીટર છે. ખંડીય છાજલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ અને ખંડીય ઢોળાવ તરફ પૂરી થાય છે. સૂર્યપ્રકાશ 200 મીટરની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થયો છે અને અહીં આ જે ખંડીય છાજલી છે તે વિસ્તારની અંદર મત્સ્ય ઉદ્યોગનો કેન્દ્રનો વિકાસ પૂરેપૂરો થયો છે. હવે વાત કરીશું ખંડીય ઢોળાવ. ખંડીય છાજલી પૂરી થતાં સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે. ખંડીય છાજલીના કિનારાથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢોળાવ કહે છે અને તે ગહન સમુદ્ર તળ સુધી વિસ્તરેલો હોય છે. તે ખંડીય છાજલી અને ગહન સમુદ્રને મેદાનને જોડતો સંક્રાંત ભાગ છે અને ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ અથવા તો ગેડીકરણની પ્રક્રિયાના લીધે થાય છે. હવે વાત કરીશું ગહન સમુદ્રના મેદાન. તો ખંડીય ઢોળાવ પૂરો થતાં સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ આવે છે જે મેદાનો રચે છે અને આ મેદાનો સમુદ્રની સપાટીથી ઘણી ઊંડાઈએ રચાયેલા હોય છે, તેથી તેને ગહન સમુદ્રના મેદાનો કહે છે. સમુદ્ર તળના કુલ વિસ્તારના 7600 વિસ્તારની અંદર મિત્રો આ મેદાનો આવેલા છે. આ મેદાનનો સરેરાશ ઢાળ 1 થી સરેરાશ ઊંડાઈ 600 મીટર સુધીની છે. પેસિફિક મહાસાગરની વાત કરીએ તો મેદાની વિસ્તાર સૌથી વધારે છે. એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં મેદાની વિસ્તાર પ્રમાણમાં ઓછો છે. ગહન સમુદ્રી મેદાની કાંઠાથી ઘણા દૂર આવેલો હોવાથી નદીઓએ સમુદ્રની અંદર ઠાલવેલા નિક્ષેપો આ મેદાનો સુધી પહોંચતા નથી. નંબર વાત કરીશું 4. ગહન સમુદ્રની ખાઈઓ. તો સમુદ્ર ખાઈઓ સમુદ્ર તળના સૌથી ઊંડા ભાગો છે. તેઓ કમાન આકારના અને સાંકડા હોય છે, તેથી બાજુઓના ઢોળાવો સીધા દિવાલ જેવા હોય છે. ગહન સમુદ્રના મેદાનોના કેટલાક ભાગની અંદર એકાએક તીવ્ર ઢોળાવ બનતા તે સાંકડી, ઊંડી અને લાંબી ખીણોની રચના થયેલી જોવા મળે છે. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 2. ટૂંક નોંધ લખો. જળ ચક્ર. તો આખું આપણે જળ ચક્ર અહીં સમજાવવાનું રહેશે. પૃથ્વી ઉપર જળ એટલે કે પાણી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે આવેલું છે અને તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતામાં બદલાય છે.
સૂર્યની ગરમીના લીધે પૃથ્વી સપાટી ઉપરના સમુદ્રો, સરોવરો અને નદીઓના પાણીની વરાળ બને છે અને વરાળ હવા કરતાં હલકી હોવાના લીધે તેના વાદળો બંધાય છે. અનુકૂળ સ્થિતિની અંદર ઘનીભવન થતા વાદળો પૃથ્વી સપાટી ઉપર લગભગ બધા વિસ્તારોની અંદર વધુ ઓછા પ્રમાણની અંદર વરસાદ આપે છે અને આ જળ મોટા ભાગે નદીઓ વડે પાછું સમુદ્રની અંદર ઠલવાય છે. સમુદ્રનું જળ વરસાદ રૂપે વિવિધ ભાગોની અંદર વિતરણ પામીને બાકીનું જળ સમુદ્રમાં પાછું ઠલાવવાની સતત ચાલતી કુદરતી પ્રક્રિયાને જળચક્ર કહે છે. એ જ રીતે વનસ્પતિના મૂળ વાટે જમીનમાંથી શોષાયેલું જળ વનસ્પતિના પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળે છે અને આમ આ રીતે કુદરતી રીતે જળ વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણની અંદર ફર્યા કરે છે. પ્રશ્ન નંબર 2, ગહન સમુદ્રના મેદાનો વિશે ટૂંક નોંધ લખો. તો ગહન સમુદ્રના મેદાન એ સમુદ્રના ભૂપૃષ્ઠના પ્રકારો પૈકી છે. ખંડીય ઢોળાવ પૂરો થતાં સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ આવે છે. અહીં સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે. આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી ઘણી ઊંડાઈએ રચાયા છે અને તેથી તેને ગહન સમુદ્રના મેદાન કહે છે. સમુદ્ર તળના મિત્રો 7600 કરતાં વધારે વિસ્તારની અંદર આ મેદાનો આવેલા છે અને આ મેદાનોનો સરેરાશ ઢાળ 1 સેલ્સિયસ અને સરેરાશ જો તેની ઊંડાઈની વાત કરીએ તો 6000 મીટર છે. આ મેદાનોનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણું દૂર અને ઘણી ઊંડાઈ પર આવેલું હોય છે. પેસિફિક મહાસાગરના વિસ્તારમાં મેદાની વિસ્તારો સૌથી વધારે છે, જ્યારે ગહન સમુદ્રી મેદાનો કાંઠાથી ઘણા કિલોમીટર દૂર આવેલા હોવાથી નદીઓએ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી. તેથી મેદાનની સપાટી પરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો જ જોવા મળે છે. તેમજ સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થોના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ટૂંક નોંધ છે મહત્તમ અને લઘુત્તમ ભરતી એટલે શું? તો સમુદ્ર સપાટીની તાલબંધ જે મિત્રો ચડાવ ઉતારની ઘટના છે તેને ભરતી ઓટ કહેવામાં આવે છે. ભરતી 2 રીતે થાય છે, ગુરુત્તમ અને લઘુત્તમ, એટલે કે નાની અને મોટી. ગુરુત્તમ ભરતી ક્યારે થાય છે? તો દર પૂનમ અને અમાસે સૂર્ય અને પૃથ્વી અને ચંદ્ર ત્રણે એક સીધી રેખાની અંદર આવે છે. તેથી સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્રના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને સૌથી મોટી ભરતી જે છે આ અમાસ અને પૂનમના દિવસે આવે છે. તો આ ભરતીને ગુરુત્તમ ભરતી કહે છે. લઘુત્તમ ભરતી ચંદ્રમાસના 7મ 8મ ના રોજ સૂર્ય અને પૃથ્વી, મિત્રો અહીં 8મ કરી દેજો, 8મ પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે અને તેથી તેના ગુરુત્વ બળની અસર ઓછી હોય છે. આના લીધે મોજા છે ઉછળે છે પરંતુ નાના ઉછળે છે. તેથી નાની ભરતી આવે છે અને તેને મિત્રો લઘુત્તમ ભરતી કહે છે. મોટા ભાગના સમુદ્ર કિનારા ઉપર પ્રત્યેક દિવસની અંદર 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવે છે. તેને અર્ધ દૈનિક ભરતી કહે છે. દિવસમાં એક જ વાર ભરતી આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે. મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસની અંદર 1 વાર ભરતી આવે છે. ગુજરાતના ઓખાના દરિયાની અંદર 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા જે છે તે ઉદ્ભવે છે, જ્યારે કેનેડાના ફંડીના અખાતમાં ભરતીના મોજા 15 થી 20 મીટર જેટલા ઊંચા જે છે તે મિત્રો અનુભવાય છે, જે વિશ્વની અંદર સૌથી ઊંચા મોજા જે છે તે મિત્રો ગણાય છે. ભરતીનું મહત્વ. તો ભરતી આપણને ઘણી ઉપયોગી છે, જે નીચે મુજબ છે. ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજો કિનારા સુધી લાવી શકાય છે. નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર જાય છે. ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે. ભરતી ઓટના કારણે સમુદ્ર કિનારા અને બારાઓ સ્વચ્છ રહે છે. ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે, તેમાંથી વિદ્યુત પણ ઉત્પન્ન જે છે તે કરી શકાય છે. ફ્રાન્સ, યુએસ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત છે મિત્રો, અહીં વિદ્યુત શક્તિ જે છે તે પેદા કરે છે. ભરતીના પાણી સમતલ કિનારા તરફ વાળી મીઠું પણ પકવવામાં આવે છે. આમ આ રીતે ભરતીનું આપણા માટે ખૂબ મહત્વ રહેલું છે. નંબર 5, મહાસાગરના પ્રવાહોની અસરો. તો નિશ્ચિત દિશાની અંદર ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને
મહાસાગરના પ્રવાહ કહે છે. પ્રવાહો ગરમ અથવા તો ઠંડા હોય છે અને મહાસાગરના પ્રવાહોની અસરો નીચે મુજબ છે. મહાસાગરના પ્રવાહો માનવી માટે ઘણું મહત્વ ધરાવે છે. ગરમ પ્રવાહો ઉષ્ણકટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણમાં દૂર સુધી લઈ જાય છે, જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવ પ્રદેશની અંદર ઠંડી વિષુવવૃત્તિઓ તરફ લઈ જાય છે. સમુદ્ર જળના તાપમાનની સમતુલા જાળવવાની અંદર મહાસાગરીય પ્રવાહો મદદરૂપ બને છે. ગરમ પ્રવાહોના લીધે કેટલાક પ્રદેશોની અંદર વરસાદ થાય છે, જ્યારે ગરમ પ્રવાહો ઊંચા અક્ષાંશોની અંદર આવેલા ઠંડા પ્રદેશોની અંદર કિનારા નજીકનું તાપમાન હૂંફાળું બનાવે છે. અખાતી ગરમ પ્રવાહના કારણે જ શિયાળાની અંદર પણ પશ્ચિમ યુરોપના બંદરો કાર્યરત રહે છે, જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે, જ્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્વના ક્ષેત્રો વિકાસ પામે છે. આમ મહાસાગરના પ્રવાહની અસરો પ્રકૃતિ અને માનવ જીવન માટે ખૂબ મહત્વની છે. હવે આપણે વાત કરીશું સમુદ્ર જળની ક્ષારતા. તો સમુદ્ર જળનો સ્વાદ મિત્રો ખારો હોય છે અને તે ખારાશ તેમાં ઓગળેલા ક્ષારના કારણે હોય છે. સમુદ્રના પાણીની અંદર મીઠું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારો હોય છે અને તેમાંથી મીઠાના ક્ષારો વિશેષ હોય છે. સમુદ્ર જળની અંદર ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે અને ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળની અંદર આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. ક્ષારતા પ્રતિ 1000 ગ્રામમાં દર્શાવાય છે અને સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા 35 છે, એટલે કે 1000 ગ્રામ વજનની અંદર સમુદ્રના પાણીની અંદર 35 ગ્રામ જેટલો ક્ષાર હોય છે તેમ આપણે કહી શકીએ. સમુદ્ર જળની ક્ષારતા ઉપર અસર કરતા પરિબળો કયા છે? તો સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા, તાપમાન, તાજા પાણીનો ઉમેરો, બાષ્પીભવન, મહાસાગરના પ્રવાહો, હિમશિલાઓનું પીગળવું, નદીઓ વગેરે ઉપર આધાર રાખે છે. સમુદ્ર જળની ઘનતા વધારે હોય તો ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની અંદર તાજા પાણીનું સતત ઉમેરણ થતું રહે છે અને ત્યાંથી ક્ષારતાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે અને ગરમ પ્રવાહો ક્ષારતાની અંદર વધારો કરે છે. ભૌગોલિક કારણો આપો. રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે મોટા પ્રશ્નોમાં આનો જવાબ મેળવી લીધો છે. રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે કારણ કે રાતો સમુદ્ર રણ પ્રદેશોથી ઘેરાયેલો છે અને બંધિયાર કે સીમાંત સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા તેનું તાપમાન રહે છે. મહાસાગરના પ્રવાહોની અસર સમુદ્ર જળના તાપમાન પર થાય છે. તો મહાસાગરના તાપમાન પર પ્રવાહોની અસર મિત્રો ચોક્કસપણે થાય છે. વિષુવવૃત્ત તરફથી વહેતા ગરમ પ્રવાહો સમુદ્ર જળના તાપમાનને ઊંચું લઈ જાય છે, જ્યારે ધ્રુવો તરફથી વહેતા ઠંડા પવનો સમુદ્ર જળનું તાપમાન નીચું લઈ જાય છે. ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે, જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે. શિયાળાની અંદર પણ પશ્ચિમ યુરોપના બંદરો વ્યસ્ત રહે છે. તો અખાતી ગરમ પ્રવાહ પશ્ચિમી યુરોપીય કિનારા તરફ આગળ 2 શાખાની અંદર વેચાઈ જાય છે. એમાંની એક શાખા ઉત્તરના આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે, જ્યારે બીજી શાખા યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણ સ્પેન તરફ વહે છે. આ અખાતી ગરમ પ્રવાહના કારણે શિયાળાની અંદર પશ્ચિમ યુરોપના સાગર કિનારા થીજી જતો નથી અને ખુલ્લો રહે છે. તેથી મિત્રો શિયાળાની અંદર પણ પશ્ચિમ યુરોપના બંદરો વ્યસ્ત રહે છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ આપો. ખંડીય ઢોળાવની રચના કયા કારણોસર થઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ થવાથી અથવા તો ગેડીકરણની પ્રક્રિયાના કારણે થઈ છે. વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલી છે? તો વિશ્વમાં સૌથી વધુ ગહન ખાઈ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમૂહ નજીક મારિયાના ટ્રેન્ચની અંદર આવેલી છે. નંબર 3, સમુદ્ર જળના તાપમાન ઉપર અસર કરતા પરિબળો જણાવો. તો સૂર્યની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર, પવનો અને મહાસાગરના પ્રવાહોનો મિત્રો અસર જે છે તે થાય છે. વિશ્વમાં સૌથી ઊંચા મોજા ક્યાં અને કેટલા ઉછળે છે? તો વિશ્વમાં સૌથી ઊંચા મોજા કેનેડાના ફંડીના અખાતમાં 15 થી 20 મીટર જેટલા ઊંચા ઉછળે છે. વિશ્વમાં સૌથી મોટી
ઘોડા ભરતી ક્યાં આવે છે? તો વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ચીનમાં આવેલી ક્વિયાનટાંગ નદીની અંદર હોંગેજાઉ પાસે આવે છે. ત્યાર પછી મિત્રો તમારે અહીં સાચો વિકલ્પ લખવાનો હતો. પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ ઉપર પાણીનું આવરણ આવેલું છે? તો 71% સી. સમુદ્ર તળ ભૂપૃષ્ઠના કયા ભાગ ઉપર સૂર્યપ્રકાશ જે છે તે મિત્રો પહોંચી શકે છે? તો ખંડીય ઢોળાવ. નંબર 3, કયા મહાસાગરના કાંઠે ખંડીય છાંજલીની પહોળાઈ સૌથી વધારે છે? તો આર્કટિક મહાસાગર. વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ કઈ છે? તો આવશે મિત્રો મારિયાના ટ્રેન્ચ. નંબર 5, એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન જે છે એ કેટલું છે? તો 16.9 સેલ્સિયસ. નંબર 6, સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? તો પવન છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. આગળના પાઠનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.